જોઈ રહ્યા છો ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. વિરમગામમાં જૂની તાલુકા પંચાયત પાછળ મિલ રોડ જવાના રસ્તાની બાજુમાં ખુલ્લી વરસાદી ગટરમાં અલ્ટો કાર ખાબકી. અમદાવાદ જિલ્લાના વિરમગામ શહેરમાંથી પસાર થતી ખુલ્લી વરસાદની ગટરની અંદર અવારનવાર વાહનો પશુ પડવાની ઘટનાઓ પ્રકાશમાં આવી છે. ત્યારે આજે જૂની તાલુકા પંચાયત પાછળ મિલ રોડ જવાના રસ્તાની બાજુમાંથી ખુલ્લી વરસાદી ગટરમાં અલ્ટો કાર ખાબકી હતી. વિરમગામ શહેરમાંથી અંદાજિત 4 કિલોમીટર લાંબી ખુલ્લી વરસાદી ગટર કોટ બહારથી પસાર થાય છે. આ વરસાદી ગટરમાં બારેમાસ ગટરના પાણી, કાદવ, કીચડ, કચરો, પ્લાસ્ટિકની થેલી ભરેલી હોય છે. આજે ગુરુવારે બપોરના સમયે અલ્ટો ચાલકે સંતુલન ગુમાવતા અલ્ટો ગાડી ખુલ્લી વરસાદી ગટરમાં ખાબકી હતી. ચાલક ડ્રાઈવર સમય સૂચકતા વાપરી બહાર નીકળી ગયો હતો. બાદમાં ક્રેન વડે અલ્ટો ગાડી બહાર કાઢી હતી. મિલ રોડ જવાના રસ્તાની બાજુમાં વરસાદી ગટરની બાજુમાં જે રોડ પસાર થાય છે, સતત ટ્રાફિકથી ધમધમતો રોડ છે, જેથી અવારનવાર ખુલ્લી વરસાદી ગટરમાં વાહનો અને પશુઓ પડવાની ઘટનાઓ વારંવાર બને છે. રિપોર્ટર જશવંત ઠાકોર, વિરમગામ.